વડોદરા જિલ્લાના વલણ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલી એકતા પેનલે કાર્યભાર સંભાળ્યો। રિલીઝ સ્વરૂપે નીકળી હોલમાં સન્માન સમારોહ યોજાયો હતો। તાજેતરમાં કરજણ તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચોને ચાર્જ સોંપવાની પ્રક્રિયા તાલુકાના જે તે અધિકારીઓની હાજરીમાં ચાલી રહી છે। જે અંતર્ગત વલણ ગ્રામ પંચાયતમાં એકતા પેનલના 11 સભ્યો સાથે વિજેતા બની હતી, જેઓને કરજણ નાયબ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં નવનિયુક્ત સરપંચ સિરાજભાઈ પુડાને સદસ્યોની હાજરીમાં ચાર્જ સોંપવાની કામગીરી કરાઈ હતી। સાથે સાથે ઉપસરપંચ માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી। જ્યારે આજનો આ પ્રોગ્રામ સમારોહ શપથવિધિ સમારોહમાં અમે અહીંયા અમારા ઘરે તમામ મેમ્બરો જમા થયેલા છે। ઇન્શાલ્લાહ તાલુકા વિકાસ અધિકારી તકરીબન 11:30-12 આસપાસ વલણ ગ્રામ પંચાયતમાં આવશે। અહીંયા એક રેલી મારફતે શપથવિધિ સમારોહમાં જવા માટે અમે લોકો અહીંયા જમા થયા છે। ઇન્શાલ્લાહ તકરીબન 15-20 મિનિટ પછી અહીંયાથી અમે નીકળીશું પંચાયત ઓફિસમાં જવા માટે, અને ત્યાં કાર્યક્રમ ડેપ્યુટી સરપંચનો જે કાર્યક્રમ છે એને પૂરો કરી અને 4 રસ્તા હોલ પર ઇન્શાલ્લાહ એક આભાર સમારંભ રાખેલો છે। ઇન્શાલ્લાહ બાકીનું કામ 4 રસ્તા હોલ પર થશે। મતદારોના કયા મુદ્દાઓએ તમને જીત સુધી પહોંચાડ્યા? અલ્હમ્દુલિલ્લાહ મતદારોના અનેક મુદ્દાઓ હતા, જે એટલે કે મૂળભૂત મુદ્દાઓ પાણીનો મૂળ સમસ્યા હતી કે ઓછું પાણી આવે છે અને સાફ પાણી નથી આવતું। અમુક જે જૂની ગટરો જૂની પાઇપલાઇનો હતી એ પાઇપલાઇનો ઇન્શાલ્લાહ અમારે મેં વચન આપેલું હતું કે ઇન્શાલ્લાહ જીતીશ તો એ પાઇપલાઇનો બદલી નાખીશ, અને ઇન્શાલ્લાહ પહેલું કામ મારું એ થશે। જે એરિયાઓમાં પાણી ઓછું આવે છે પાણી સુવિધાઓ આપીશું। બીજું એક માંગ ગામ લોકોની ગંદકીની હતી કે તકરીબન 12 વર્ષથી જબરજસ્ત ગંદકી હતી ગામમાં, અને એ તો હું જીતીને આવ્યો ત્યારે ત્યાં કરજણ ગ્રાઉન્ડમાં જ મેં કીધેલું હતું કે આવતીકાલથી ઇન્શાલ્લાહ એ કામ શરૂ કરી દઈશું। એ કામ તો મેં પૂરું પણ કરી આપેલું છે ગામનું, અને બાકીનું કામ છે પાઇપલાઇનનું પાણીની, એ પણ ઇન્શાલ્લાહ કાલથી અમારું કામ પણ શરૂ થઈ જશે। અને બાકીનું જે કંઈ પણ મૂળભૂત ગામને સુવિધાઓ જોઈએ, ગટર લાઇનની, રોડ, રસ્તા, એ તમામ કામો ઇન્શાલ્લાહ સ્ટેપ બાય સ્ટેપ અમે આવતીકાલથી શરૂ કરીશું। એક ખૂબ મોટી સમસ્યા છે, જે આપને પણ ખબર હશે કે જ્યારે ચોમાસામાં ખાડી જે છે એનું પાણી છેક પાછળ સુધી આવી જતા ગામ સંપર્ક એ વિશે આપવું પડશે। ઇન્શાલ્લાહ એના માટે અમે એન્જિનિયરનો કોન્ટેક્ટ કરેલો છે, અને જે 4 રસ્તામાં ઊંડાણવાળો જે વિસ્તાર છે એને ઉપર લાવવાનો છે, તકરીબન 3 ફૂટ ઊંચો કરવાનો છે, અને એક ભૂગોળ સિસ્ટમ ઇન્શાલ્લાહ બનાવીશું। આવતા ચોમાસા પહેલા એ સિસ્ટમ ઇન્શાલ્લાહ સક્રિય થઈ જશે, અને એ સમસ્યા પણ ઇન્શાલ્લાહ ગામને અમે દૂર કરી દઈશું। વિપક્ષ તરફે માત્ર 3 સદસ્યો ચૂંટાતા ઉપસરપંચ તરીકે સાજિદ દુધારાને ચૂંટાયેલા એકતા પેનલના સરપંચ સહિત સદસ્યોએ બિનહરીફ વરણી કરી હતી। એકતા પેનલે ચાર્જ સાંભળતા સરપંચ સહિત ઉપસરપંચને હારતોરા કરી અભિવાદન કર્યું। આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ વડોદરા જિલ્લા પંચાયત વિપક્ષી નેતા મુબારક પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત સરપંચ સિરાજ પુડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગામના મૂળભૂત મુદ્દાઓ કે જે મુખ્ય પાણીની સમસ્યા, બીજું કે 12 વર્ષથી જબરજસ્ત ગંદકી હતી, જે અમે સાફ કરવાનું કામ શરૂ કર્યું છે। પાણીની લાઇનનું કામ પણ ચાલુ કરીશું। બાકીના ગામના જે વિકાસના કામો હશે તે પણ અમે સ્ટેપ બાય સ્ટેપ કરીશું। ખાડી સમસ્યા વિશે પૂછતા તેઓએ જણાવ્યું કે પણ અમે આ ખાડીનું પાણીનું પણ નિરાકરણ લાવીશું। માછથી મોહસિન કારાનો રિપોર્ટ।